નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કોઈ દિવસ એવો નથી જતો કે ગમખ્વાર અકસ્માતના બનાવ સામે ન આવ્યા હોય. મારો અને ભાગી જાઓ, રફતારના રાક્ષસોનું આ સૂત્ર બની ગયું છે. અમદાવાદમાં ફરી ગમખ્વાર અકસ્માત સામે આવ્યો ને કારે બસને પાછળથી એવી ભીષણ ટક્કર મારી કે બસ 10 ફૂટ ધકેલાઈ. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે રસ્તે રસ્તે મોતની આ રફતાર કોણ રોકશે? બેફામ રફતાર, નથી બ્રેક પર કાબુ, કે નથી કાર પર કંટ્રોલ. તે મન ફાવે તેમ ચલાવે છે, તે પૂરપાટ આવે છે ને જીવતા માણસોને કચડી નાખે છે. કેમ આવી ઘટના સર્જાય છે વારંવાર? અકસ્માતોનો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં રફતારના રાક્ષસો જાણે યમદૂત બની રહ્યા છે. રસ્તા પર જાણે કે તેમનું જ સામ્રાજ્ય હોય તેમ બેફામ વાહનો ચલાવે છે, લોકોને કચડી નાખે છે. વાહન ચાલકો એટલી હદે બેફામ છે કે જાણે કોઈ લગામ જ નથી. રાજ્યના રસ્તા પર ધસમસતા મોત સમાન છે આ વાહનો. અકસ્માતોની વણથંભી આ વણઝાર લાગી છે. અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. જોઈ લો એક્સયુવી કાર, જેમાં બેઠેલો શખ્સ અમદાવાદના રસ્તા પર રફતારના રોમાંચમાં ડૂબેલો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કાર ચાલકને ન રફતારનું કોઈ ભાન રહ્યું, ન તે ગાડી કંટ્રોલ કરી શક્યો. બસ ગણતરીની સેકન્ડમાં એવો અકસ્માત કર્યો કે જોનારાના રૂવાડા ઊભા થઈ જાય. ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે સવારના સમયે એક્સયુવી કારે એએમટીએસ બસને પાછળથી જોરદાર ટક્કર મારી. બસ સ્ટેન્ડ પર એએમટીએસ પેસેન્જર લેવા ઊભી હતી અને તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવતી કાર ધડાકાભેર સાથે અથડાઈ. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ. કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ. તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા. કારની સ્પીડ એટલી ભયાનક હતી કે અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો આ કારની હાલત જોઈને. કારના ફૂરચા ઉડી ગયા છે. અમદાવાદ શહેરના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. એએમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્સયુવી કારની શું હાલત છે તે આપ સ્પષ્ટપણે અહીં દ્રશ્યની અંદર જોઈ શકાય છે. ખાસ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે એક્સયુવી કાર ચાલક છે તેણે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી ને ત્યારબાદ લક્ઝરી બસ અને એએમટીએસ વચ્ચે તે ફસાયો હતો અને એએમટીએસ બસને ટક્કર વાગી હતી અને જેમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ફસાયેલા વ્યક્તિને કાઢવા માટે ચારે તરફથી પતરા કાપવા પડ્યા. અંદાજે 20 મિનિટ સુધી કામગીરી કર્યા બાદ તેમને બહાર કઢાયા. જ્યારે કે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ગંભીર હતી. ફાયર બ્રિગેડના અદ્યતન સાધનો, જેમાં ઇલેક્ટ્રિક કટર, હાઇડ્રોલિક કટર તેમજ સ્પ્રેડર સાથે બસ અને ગાડીનું પતરું એ રીતે કાપવામાં આવ્યું કે જે વ્યક્તિ ગાડીમાં બેઠો હતો તેને ઈજા ન થાય. બસની આગળ જ્યાં સીએનજી ગેસનો બાટલો પણ આવેલો છે ત્યાં કોઈ નુકસાન ન થાય તેવી સાવધાનીપૂર્વક ગાડીનું અને બસ બંનેનું પતરું કાપવામાં આવ્યું. અંદાજે 20 મિનિટ સુધી કામગીરી કર્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. જ્યારે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ગંભીર હતી. કેટલાક પ્રત્યક્ષદર્શી સાથે અમારા સંવાદદાતાએ પણ વાતચીત કરી.
હું અહીંયા જ ઓટો રિક્ષા લઈને બેઠો હતો, સંદેશ પેપર વાંચતો હતો. MTS 4 રસ્તા આ બસ સ્ટેન્ડે ઊભી હતી, એમાં પેસેન્જર બેસતા હતા, બરાબર. અને હું જોયું કે આમથી ફૂલ સ્પીડે આ ગાડી આવી એવી MTSના પાછળ અથડાઈ. મારા મનથી તો ઓવરટેક કરશે, પણ એ અથડાઈ ગઈ. અથડાઈ એટલે MTS થોડી દૂર આવી ગઈ. એમાં જે બેસવા જતા હતા ને એ લોકો અંદર પડી ગયા. એમાં એક મોમેડિયનની છોડીને વાગ્યું, જોતી ઉતરી. ત્યાંથી લાવીને પાણી પીવડાવ્યું. પછી છોકરાઓ બધા હતા, એમને 108ને ફોન કર્યો. અકસ્માતમાં કાર ચાલકને ઈજા, જ્યારે કે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની મોટી ઈજા થઈ, જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યારે કે કાર ચાલકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. ચાંદખેડા આગળ એક કારમાં 37 વર્ષના એક ભાઈનું એક્સિડન્ટ થયેલો ગાડી જોડે, અને 108 દ્વારા એ અમારી હોસ્પિટલમાં એમને SMSમાં લઈ આવવામાં આવેલા. અમારે ત્યાં એને દાખલ કર્યો. ગંભીર જોતાં સિવિયર હેડ ઇન્જરી હતી, અને હેડ ઇન્જરી જોતાં એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે. હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને આટલું કહી ન શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતાં એ સિરિયસ કહેવાય. 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે. કારમાંથી દારૂની બોટલ પણ પોલીસને મળી આવી. કાર ચાલક નશો કરી ગાડી ચલાવતો હતો કે નહીં તે હવે પોલીસ તપાસનો વિષય છે. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ પોલીસે લીધા છે, જેની તપાસ બાદ કાર ચાલકે નશો કર્યો હતો કે નહીં તેની ખબર પડશે. અને જે AMTSની પાછળના ભાગમાં XUV ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે. અને કાર ચાલક જે પ્રકાશસિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, એમની હાલત પણ ગંભીર છે. અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. અને બ્લડ સેમ્પલ બાદ એની ચકાસણી થશે, ત્યારે એમણે કોઈ આલ્કોહોલ કે કોઈ ડ્રગ્સ લીધું હશે તો એની પણ માહિતી અમારી પાસે તપાસમાં આવશે. તો અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં હિટ એન્ડ રનની 55 ઘટના બની, પરંતુ 39 આરોપી હજુ ફરાર છે. માત્ર 16ને પકડી શકાયા છે. 2 મહિનામાં નોંધાયેલા 55 કેસમાંથી 50%થી વધુ ઘટના સાંજે 6 થી સવારે 6 ની વચ્ચે બની. આ સમયગાળામાં હિટ એન્ડ રનના 30 કેસ નોંધાયા. જાન્યુઆરીમાં હિટ એન્ડ રનના 28 લોકો મોતને ભેટ્યા. પોલીસની નિષ્ફળતા માનો કે વાહન ચાલકોની બેદરકારી, પરંતુ અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની પોલીસ મોટા ઉપાડે ઝુંબેશ ઉપાડે છે, પરંતુ પરિણામ તમારી સામે છે. બેફામ નબીરાઓ આ રીતે માતેલા સાણની જેમ નિર્દોષોને કચડી રહ્યા છે. તો વડોદરામાં રક્ષિત કેસમાં પણ મોટો ખુલાસો. વડોદરામાં રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. કારના ડેટાનો વોક્સવેગન કંપનીનો રિપોર્ટ આવ્યો છે, જેમાં કારની સ્પીડ 130 હતી. એટલું જ નહીં, રક્ષિતે અકસ્માત સમયે બ્રેક પણ નહોતી મારી. ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી ગઈ હતી. જો કે આ રિપોર્ટ અંગે પોલીસે સત્તાવાર જાહેરાત નથી કરી. તો સુરતમાં પ્રમોશન માટે જીવ જોખમમાં મૂક્યો. હવે આ લોકોને કોણ સમજાવે, જેને મોબાઈલની દુકાનનું પ્રમોશન કરવા માટે જીવ જોખમમાં મૂક્યો. સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે સ્ટન્ટ કર્યા. સુરતના વરાછા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં મોબાઈલ દુકાનના માલિકે નિયમો નેવે મૂક્યા. રસ્તા પર ગાડીમાં ચઢીને આ લોકો દુકાનનું પ્રમોશન કરતા હતા. ચાલુ કારે વ્યક્તિઓને ગિફ્ટ આપી રહ્યા છે, જે ન માત્ર પોતાનો પરંતુ બીજાના લોકોનો પણ જીવ જોખમમાં મૂકે છે. આમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? બારડોલી વ્યારા નેશનલ હાઈવે પર અકસ્માતના દ્રશ્યો છે, જ્યાં આગળ ચાલતી ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ છે. બંને ટ્રક રેતીના કાર્ટિગા હેરાફેરી કરતા હતા. અકસ્માતની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. તો રાજકોટના ધોરાજીમાં બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ST બસ ઉપલેટા રાજકોટ રૂટની હતી, જેને આગળ ઊભેલી કારને અડફેટે લીધી. અકસ્માત બાદ ST બસમાં બેઠેલા મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ST ચાલક ધોરાજી પાર્ટી પ્લોટ ચોક પાસે બસ મૂકીને ફરાર થઈ ગયો. જમ્મુ કાશ્મીરમાં ગમખ્વાર બસ દુર્ઘટનાના CCTV સામે આવ્યા, જ્યાં કાઝીગુંડ બનિહાલ સુરંગમાં બસનો અકસ્માત થયો. સુરંગમાં બસ ધડાકાભેર સાથે અથડાઈ, જેના કારણે બસમાં સવાર 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા, જેમને કાઝીગુંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. અકસ્માતના કારણે સુરંગમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
શહેરમાં હવે રફતારના રાક્ષસોનો કહેર વધી ગયો છે. નબીરાઓ દારૂ પીને બેફામ રીતે કાર ચલાવે છે. દારૂબંધી અને ટ્રાફિક નિયમોના કાયદાનો ભંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે. માટે હવે 24 કલાક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. આવા નબીરાઓને પાઠ ભણાવવાની જરૂર છે, જેથી દારૂના નશામાં છાકટા ન બને, બેફામ સ્પીડે વાહન ન હંકારે અને કોઈનો જીવ જોખમમાં ન મૂકે. સાચવજો, આવી રહ્યો છે ગરમીનો એક રાઉન્ડ. આ વખતે મધ્ય ગુજરાતના હાલ થશે બેહાલ. એવી ગરમી પડશે કે તે તમને પરસેવે નવડાવી દેશે. જો કે એપ્રિલમાં ફક્ત ગરમી જ નહીં પરંતુ વાવાઝોડું પણ આવશે ને કમોસમી વરસાદ પણ આવશે. ત્યારે જાણો કયા વિસ્તારના લોકોએ ખાસ સાચવવું પડશે. આવી રહી છે આફત. ગુજરાત પર થશે મોસમનો ટ્રિપલ અટેક. ગરમી, માવઠું અને વંટોળનું સંકટ. એપ્રિલ મહિનો રહેશે આકરો. ઉત્તર ગુજરાત પર આગના ગોળા વરસશે. આગામી દિવસોમાં ભારે ગરમી, આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહેશે. એટલું જ નહીં, એપ્રિલની શરૂઆતમાં આંધી વંટોળ કરશે વેરણ-છેરણ. આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે. માર્ચ મહિનો બસ હવે પૂરો થવાનો છે, પણ જતા જતા ચિંતા વધારતો જશે. માર્ચનું છેલ્લું અઠવાડિયું ભારે રહેવાનું છે. માર્ચનો અંત જ્યાં ગરમી અને માવઠાવાળું રહેશે, ત્યાં જ એપ્રિલની શરૂઆત પણ કમોસમી વરસાદથી થવાની છે. પરેશ ગોસ્વામીના મતે આ માવઠાના મારથી કોઈ પણ નહીં બચી શકે. પરેશભાઈનું માનીએ તો 90% માવઠું થવાનું જ છે. કેમ કે ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે ઘણું બધું ખેતરની અંદર પાક, શિયાળુ પાક હાર્વેસ્ટિંગ થયેલો પડ્યો હશે, ઉનાળુ પાકનું વાવેતર થયું છે, ઘણું બધું આપણે અત્યારે ખેતરોની અંદર પાથરેલું હોય અને ત્યારે માવઠાના સમાચાર મળે એટલે ચોક્કસથી આપણે બધા ચિંતામાં મુકાઈએ છીએ. પણ ચિંતાનું કારણ છે માવઠાના વરસાદની શક્યતાઓ છે. આમ તો 2-3 દિવસ પહેલા આપણે આગોતરા અનુમાનમાં જાણ કરી હતી કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે. જો કે આ સમય ઉનાળુ પાકની તૈયારીનો છે. એવામાં અમુક ખેડૂતો જેઓએ મોડા શિયાળુ પાક લીધો હોય તેઓએ પોતાના પાકને વાઢી રાખ્યો હશે અને જો એ પાક ખેતરમાં કે ખુલ્લામાં પડ્યો હશે તો પાકની પથારી ફરી જશે તે નક્કી છે. માટે જ પરેશભાઈએ ખેડૂતોને ચેતવ્યા છે કે પાકને ઢાંકી દેજો, યોગ્ય જગ્યાએ ઢાંકીને મૂકી દેજો, પછી કહેતા નહીં કે ચેતવ્યા નહીં. જો કે ખેડૂતોનો સવાલ હશે કે કયા વિસ્તારના લોકો પર વધુ ખતરો છે, તો આપને જણાવી દઈએ આ વાતાવરણના પલટાની મોટી અસર દક્ષિણ ગુજરાત પર વર્તાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. એટલે સૌ પ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી ત્યાંથી ચાલુ થશે. 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. પછી 1 તારીખથી 1 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે એની અંદર હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ કાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવશે, જેનું કારણ છે બંગાળના ઉપસાગરનો ભેજ, જેની અસર ગુજરાત પર વર્તાશે. ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. ખાસ કરીને બંગાળ સાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણ પલટો આવશે. પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે.
જો કે માત્ર એપ્રિલ મહિનો જ હાલક ડોલક વાળો નહીં રહે, પરંતુ મે મહિનામાં પણ આવશે મહાસંકટ. અંબાલાલના મતે 14 એપ્રિલ પછી વધુ સાયક્લોન બનશે, જેનું ઉદ્ભવ સ્થાન મ્યાનમાર માનવામાં આવી રહ્યું છે, અને એપ્રિલથી બનતા સાયક્લોન મે સુધી બનતા જ રહેશે. મે મહિનામાં ખતરનાક સાયક્લોન બની શકે છે, જે ગુજરાતની ચિંતા વધારશે. 10 મે થી 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે. અરબી સમુદ્રમાં 2 સાયક્લોન મચાવશે હલચલ. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે અરબી સમુદ્ર ડોલ્યો છે, ત્યારે ગુજરાતનું ટેન્શન વધ્યું છે. જ્યારે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠા પર સંકટના વાદળો ઘેરાયા છે. ત્યારે આ સમયે પણ માછીમારોએ ખાસ સાચવવું પડશે. જૂન માસ સુધીમાં 2 થી 3 સાયક્લોન બની શકે અને અરબ સાગરમાં 1 કે 2 સાયક્લોન બનવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે અને વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસું જે ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે. વરસાદ અને વાવાઝોડા રૂપે એક તરફ દરિયા ખેડૂ ઉપર સંકટ તોડાશે, ત્યાં જ ગરમી પણ આગ ઓકવામાં કંઈ બાકી નહીં મૂકે. એપ્રિલ મહિનામાં ગરમી પાછી પાની નથી કરવાની. અંબાલાલે કરી છે પરસેવો છોડાવી દે તેવી આગાહી. ગુજરાત વાસીઓએ આકરી ગરમી માટે તૈયાર રહેવાનું છે. એપ્રિલ માસમાં ચામડી દઝાડી દે તેવી ગરમી પડશે. મધ્ય ગુજરાત માટે એપ્રિલ મહિનો ખૂબ જ આકરો રહેવાનો છે. 10 એપ્રિલ બાદ કેટલાક વિસ્તારો પરસેવે નહાશે. અંબાલાલના મતે તો વડોદરા, નડિયાદ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, જામનગર, અમરેલી, ભાવનગર રીતસરના તપી જશે. તો હવામાન વિભાગે પણ ગરમીને લઈને લોકોને ચેતવ્યા છે. માર્ચના અંતથી લઈ એપ્રિલની શરૂઆતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો જોવા મળશે. એટલે કે આ દિવસોમાં તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી રહી શકે છે. ગુજરાતના કાંઠાના ભાગોમાં પણ અકળામણનો અનુભવ થશે. કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, માટે બપોરના સમયે બિનજરૂરી घरથી બહાર ન નીકળવું. कोस्टल क्षेत्र है वो डे 3 से लेकर डे 5 मतलब आपका 30 मार्च से लेकर 1 अप्रैल तक आपका हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा. और जो अहमदाबाद और आसपास का क्षेत्र है इसमें तापमान उच्चतम तापमान 39 डिग्री सेंटीग्रेड और न्यूनतम तापमान 20 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. આ માર્ચનો અંત ગરમી માવઠાવાળો અને એપ્રિલની શરૂઆત પણ વરસાદથી થવાની છે. તો એપ્રિલમાં આંધી વંટોળ આવતા રહેશે, જે ઉનાળુ પાક પર ભારે પડશે. ખાસ તો કેરીના ખેડૂતોએ પાક બચાવવાની જદ્દોજહેદ કરવી પડશે અને કેરીના રસિયાઓએ સારી કેરી માટે રાહ જોવી પડશે. ઉપવાસ કેવા પ્રકારના હોય? તમે કહેશો કે એકટાણા કે નિર્જળા કે પછી માત્ર ફ્રૂટ પર રહીને ઉપવાસ કરવા. પણ બોટાદમાં તો અનોખા ઉપવાસ શરૂ થયા છે, એ પણ શાળામાં. હું બનું મોબાઈલ ઉપવાસી. ચાલો જાણીએ આ ઉપવાસ કરવાનો હેતુ શું છે અને શા માટે તેની જરૂર પડી. મોટેરા હોય કે બાળકો, આજકાલ મોબાઈલની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા છે. તેઓએ સોશિયલ મીડિયાને પોતાની જ દુનિયા બનાવી દીધી છે. તેમાં જ રચ્યા પચ્યા રહે છે, જેના કારણે ખાસ કરીને બાળકો ભણવામાં ઓછું ધ્યાન આપે છે, રાતના ઉજાગરા કરે છે, આંખો બગાડે છે અને ઘણી વખત ગેમની લતમાં ક્રાઇમ કરતા થઈ ગયા છે. આવામાં બાળકો મોબાઈલથી દૂર રહે તે જરૂરી છે. બાળકો જરૂર પૂરતો જ કે અભ્યાસ સમય પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરે તેવી સમજ કેળવવાની જરૂર છે. આ સમયે બોટાદના ઢસા જંકશનની કન્યા શાળાના શિક્ષકે એક ઉત્તમ અભિયાન છેડ્યું છે, જેનું નામ છે હું બનું મોબાઈલ ઉપવાસી. પ્રવીણભાઈએ પહેલા તેમની શાળામાં ભણતા સ્ટુડન્ટને આ અભિયાન સાથે જોડ્યા. બાદમાં તેમના પરિવાર, મિત્રો, સગા સંબંધીઓએ આ અભિયાનને આવકાર્યું ને આજે મોબાઈલ ઉપવાસીઓની સંખ્યા સેંકડોમાં થઈ ગઈ છે. પ્રવીણભાઈનો આ પરિવાર હવે 2200 જેટલા લોકોનો થઈ ગયો છે. એટલે કે આટલી મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલને અમુક સમય પૂરતું તિલાંજલિ આપવાનું વિચાર્યું. ત્યારે જાણીએ કે પ્રવીણભાઈ મકવાણાને આ વિચાર ક્યાંથી આવ્યો. એસપીસીની એક પ્રવૃત્તિ શાળામાં મારે ચાલે છે અને એ પ્રવૃત્તિ અંતર્ગત મીડિયા સાક્ષરતા એક મોડ્યુલ આવે છે અને એ મોડ્યુલ અંતર્ગત મીડિયાનો સદુપયોગ થાય એ માટેનો એક વિચાર મનમાં જન્મ્યો અને એ વિચારનું પરિણામ સ્વરૂપ એટલે કે મોબાઈલ ઉપવાસ. અને ઉપવાસ સાથે જોડ્યો કારણ કે ધર્મ સાથે જોડ્યો, અને ધર્મ સાથે જોડાય એટલે એની સમાજમાં સ્વીકૃતિ વધારે થાય.
બાળકોને માટે અમે દર રવિવાર રાખ્યો અને વડીલો માટે સાંજે 7 વાગ્યાથી 9:30 સુધી. એ સાંજનો સમય એટલા માટે રાખ્યો કે સાંજનો પરિવાર આખો ભેગો હોય. સાંજના ભોજનને આપણી સંસ્કૃતિમાં વાળું કીધું છે. વાળું એટલે જોડાયેલું, પરિવાર સાથે જોડાયેલું, અને આ પરિવાર સાથે જોડાયેલું તો જ બને કે જો એ મોબાઈલથી દૂર જાય. ડિસેમ્બર 2023માં અભિયાનની શરૂઆત કરાઈ હતી. પહેલા પોતે 4 રવિવારના મોબાઈલ ઉપવાસ કર્યા. પ્રવીણભાઈએ 4 રવિવાર સુધી પોતાનો મોબાઈલનો ઉપયોગ ન કરીને અનુભવ્યું કે મોબાઈલ વિના રહી શકાય છે કે નહીં, અને ત્યારબાદ તેમના અનુભવ અને ફાયદા વિદ્યાર્થીનીઓ સાથે શેર કર્યા. તેઓએ પણ આ અભિયાનમાં જોડાવાનું મન બનાવ્યું, જેને શાળાના આચાર્યએ પણ બિરદાવ્યું છે. મારી જ શાળાના કર્મનિષ્ઠ શિક્ષક એવા પ્રવીણભાઈ મકવાણાને ખૂબ જ સારો એવો વિચાર આવ્યો કે સાહેબ કે નાનો એવો વિચાર છે કે ભાઈ મોબાઈલ ઉપવાસ આખા દિવસમાં અનુકૂળ સમયે કરીએ તો કેમ રહે. મેં કીધું કાંઈ નહીં, બેસ્ટ વિચાર છે. અને મેં શાળાના તમામ સ્ટાફગણે એને અમલમાં મૂક્યો. અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ એ વિચાર તરફ વાળ્યા છે. તેમાં ગામના ઘણા ખરા વાલી પણ જોડાણા છે. આમ પણ ઉપવાસ શબ્દ ધાર્મિક દૃષ્ટિએ મહત્વનો છે. માટે પહેલી વખત કોઈએ જ્યારે મોબાઈલ ઉપવાસ વિશે સાંભળ્યું તો તેમને કુતૂહલ થયું. પરંતુ પ્રવીણભાઈએ મોબાઈલ પર સ્ક્રીન ટાઈમ વિતાવવાની આડઅસર સમજાવતા હવે જે લોકોને આ વિશે જાણ થાય છે તેઓ સ્વેચ્છાએ મોબાઈલ ઉપવાસી બનવાનું વિચારે છે. અમને પહેલી વખત મોબાઈલ ઉપવાસ સાંભળીને એવું લાગેલું કે આમ તો એમ ઘણા બધા વાર રહીએ છીએ, સોમવાર, મંગળવાર, પણ આ એક નવો ઉપવાસ હતો. તેમાં આપણે મોબાઈલને છોડવાનો હતો. સ્કૂલથી જેવી 5 વાગે આવું ત્યારથી મારું મોબાઈલ જોવાનું શરૂ થઈ જતું હતું. જરીક નવરી ન પડું ત્યાર હું મોબાઈલ લઈ લેતી હતી. પરંતુ જ્યારથી મેં મોબાઈલ ઉપવાસ કર્યો ત્યારથી હું બીજી બધી પ્રવૃત્તિમાં ખૂબ જ ધ્યાન આપું છું. જેમ કે મારા ભણવામાં પણ મારો ઘણો ગ્રોથ થયો છે અને બીજી બધી ઇતર પ્રવૃત્તિ પણ ઘણી બધી કરું છું. ખૂબ જ સારું લાગે છે કારણ કે આ મોબાઈલ ઉપવાસથી ઘણા બધા ફાયદા થાય છે. મારે જે આંખના નંબર હતા તે પણ વયા ગયા કારણ કે હું મોબાઈલ જોતી હતી બહુ એટલા માટે. અને મારામાં ઘણી નવી બાબતો પણ આવી છે. હું ઘણા બધા ક્રિએટિવ કામ પણ કરી રહી છું. તો દીકરીના મોબાઈલ ઉપવાસથી માતા પણ ખુશ થયા છે. ખાસ કરીને એવા માતા જે પોતે પણ શિક્ષક છે અને મોબાઈલ પર વધુ સમય વિતાવતા. આજે આ શિક્ષક માતા પણ દીકરીના નકશે કદમ પર ચાલીને ઉપવાસ કરી રહ્યા છે ને દીકરીની આ ઉપવાસની આદતને બિરદાવી રહ્યા છે. સવારે ઉઠી ફ્રેશ થઈ અને વધારે સમય ફોનમાં ઇન્વોલ્વ રહેતી, પણ એને બદલે મને ઘરકામમાં મદદ કરી હતી. મારી નાની બેબી છે એને સાથે એન્જોય કરતી, રમતી, એના સ્ટડીમાં એને હેલ્પ કરતી, એટલે ઘણું પરિવર્તન આવ્યું હતું એનાથી. તો દીકરીના પિતા પણ શિક્ષક છે, જેઓએ પણ દીકરીના નકશે કદમ પર ચાલવાનું નક્કી કર્યું ને આજે તેઓ માનસિક શાંતિ અનુભવી રહ્યા છે. પત્ની, બાળકો, પારિવારિક પ્રસંગો અને જવાબદારી સારી રીતે તેઓ નિભાવી શકે છે. દીકરી છે એણે આવી અને મને કીધું કે આવું એક અમારા સાહેબ છે કે મોબાઈલનો ઉપવાસ, બરાબર. થોડુંક વિચિત્ર લાગ્યું કે આપણે ઘણા બધા ઉપવાસ કરીએ છીએ, બરાબર, પણ આ મોબાઈલનો ઉપવાસ કઈ રીતે એમ, એટલે થોડું ઘણું વિચિત્ર લાગ્યું. પણ છતાંય જે કંઈ એના ફાયદા થયા અથવા પછી જાણ્યું, પછી જરૂર થયું કે દરેક વાલીએ, દરેક બાળકોએ આ ખરેખર ઉપવાસ કરવો જોઈએ. તો મોબાઈલ ઉપવાસી બનવાનો મોટો ફાયદો એ પણ છે કે એક જ પરિવારના સભ્યો મોબાઈલ લઈ ખૂણે ખાંચડે પોતાનામાં વ્યસ્ત રહેતા હતા તે હવે એક જ ઓરડામાં સાથે બેસીને જમે છે, વાતો કરે છે, અનુભવો અને સુખ દુઃખ શેર કરે છે. એટલું જ નહીં, આ અભિયાનને શાળાના આચાર્યએ પોતાની શાળામાં લાગુ કર્યું છે, જેથી શિક્ષણની ક્વોલિટીમાં પણ હવે ફેર આવ્યો છે. આ વિચારથી અમને તો ખૂબ જ આનંદ થયો છે. હાલ અમારી શાળામાં સવારના 10:30 તમામ સ્ટાફ આવે એટલે તમામ શિક્ષક ઓનલાઈન હાજરી પૂરાય અને હાજરી પૂર્યા બાદ તમામ શિક્ષકનો અમારી શાળાની અંદર મોબાઈલ થી જમા લઈ લેવી છે અને જેના કારણે બાળકોના શિક્ષણમાં